અક્ષય પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ઇનડાયરેક્ટ સ્પીચની અંદર આજે આપણે જોવાના છે પેરેગ્રાફ। એક્ઝામની અંદર પેરેગ્રાફ પૂછાય છે, એ પેરેગ્રાફને ડાયરેક્ટ સ્પીચમાંથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે રૂપાંતર કરવાનું હોય છે, બરાબર। તો એ આપણે કઈ રીતે રૂપાંતર કરી શકીએ તેના વિશે આજે આપણે જોવાના છીએ, બરાબર। તો પ્રથમ પેરેગ્રાફને જ્યારે આપણે લખવાના હોય ઇનડાયરેક્ટ સ્પીચમાં ત્યારે મુખ્ય જે બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એની આપણે વાત કરીએ। તો જે રીતે આપણે સેન્ટેન્સ આપેલા હોય તો જ્યારે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ ત્યારે સેન્ટેન્સને આપણે પેરેગ્રાફમાં રૂપાંતર કરવાનું છે, બરાબર। એટલા માટે જ આપણે એને પેરેગ્રાફ રાઇટિંગ પણ કહીએ છીએ। જે આપણે સેન્ટેન્સ આપેલા છે દરેકને આપણે પેરેગ્રાફમાં રૂપાંતર આપણે કરવાનું છે, બરાબર। ત્યારબાદ કેટલીક વખત સેન્ટેન્સ જે છે, બરાબર, એ સેન્ટેન્સ જો વાક્યમાં બે વખત આવે, બરાબર, એટલે દાખલા તરીકે એક વ્યક્તિ છે, એક વ્યક્તિ એક સાથે બે વાક્ય બોલે છે, બરાબર, એક વાક્ય પૂરું થાય ફરીથી એ જ વાક્ય બોલે છે, બરાબર। તો એ વાક્ય જે પ્રમાણેનું વાક્ય હોય, જે પ્રકારનું વાક્ય હોય એ પ્રકારના વાક્યની અંદર ફેરફાર કરવાનો છે। જેમ કે બે વાક્યને જોડવા માટે જો વાક્ય વિધાન હોય, બરાબર, તો બીજું વાક્ય જોડતી વખતે આપણે લખવાનું એન્ડ ટોલ્ડ ધેટ, અથવા તો આપણે એમ લખી શકીએ એન્ડ એડેડ ધેટ, બરાબર। ટોલ્ડ ની જગ્યાએ આપણે શું લખીશું એન્ડ એડેડ ધેટ। પ્રશ્નાર્થ વાક્ય હોય, બરાબર, તો પ્રશ્નાર્થ વાક્યમાં જોડવા માટે જો વાક્ય પ્રશ્નાર્થ વાક્ય ટુ બી ના રૂપથી હોય તો આપણે લખીશું એન્ડ આસ્ક્ડ ઇફ, પછી જે પ્રમાણે વાક્ય હોય એ આપણે લખવાનું। જો ડબલ એચ વાળું વાક્ય હોય તો લખવાનું છે કે એન્ડ આસ્ક અને પછી ડબલ એચ સંયોજકમાં આવશે, પછી આગળનું વાક્ય જે રીતે હશે એ। જો ઉદ્ગાર વાક્ય હોય તો આપણે લખવાનું એક્સક્લેમ વિથ, જે એક્સપ્રેશન આવશે સેન્ટેન્સમાં તે, અને સંયોજક તરીકે ધેટ મૂકીને વાક્યને આપણે આગળ વધારવાનું છે। અને એવી જ રીતે જો વાક્ય આજ્ઞાત વાક્ય હોય તો એન્ડ પછી આપણે શું કોણ એક્સપ્રેશન જે પ્રમાણેનું સેન્ટેન્સ હોય, જે પ્રમાણેની આજ્ઞા કરવામાં આવેલી હોય એ શબ્દ લેવાનો છે, સંયોજક તરીકે ટુ અથવા નોટ ટુ નો ઉપયોગ કરવાનો છે, બરાબર। નકારવાર હોય તો નોટ ટુ, હકાર હોય તો ટુ, અને પછી આગળનું સેન્ટેન્સ આપણે લખવાનું છે, બરાબર। તો આવી રીતે આપણે પેરેગ્રાફને આપણે લખવાનું છે। અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે ઇનડાયરેક્ટ સ્પીચનો, બરાબર, એ ખૂબ જ ઈઝી પેરેગ્રાફ છે, એ આપણે જોઈએ। ઇઝ ધ ટ્રેન લેટ ટુડે? પ્રશ્નાર્થ વાક્ય છે આસ્ક ધ પેસેન્જર। આ પહેલું સેન્ટેન્સ કોણ બોલે છે? પેસેન્જરને કહે છે। યસ ઇટ ઇઝ હાફ એન અવર લેટ। હા, તે અડધો કલાક લેટ છે, મોડી છે। રિપ્લાઇડ ધ ક્લાર્ક। કોણ કહે છે? ક્લાર્ક એને જવાબ આપે છે, બરાબર। હવે બીજી એક વાત તમને કહી દઉં કે સેન્ટેન્સની અંદર જો યસ અથવા નો આવે, બરાબર, કે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં યસ અથવા નો આવે એટલે કે ટૂંકમાં આપણને જવાબ આપેલો હોય તો જે યસ આવે તો આપણે લખવાનું છે રિપ્લાઇડ વિથ પોઝિટિવલી, અને જો નો આવે, નો આપેલું હોય તો આપણે લખવાનું છે રિપ્લાઇડ વિથ નેગેટિવલી, બરાબર। અહીંયા આપણે યસ આપેલું છે, બરાબર, તો આપણે લખવાનું છે રિપ્લાઇડ વિથ પોઝિટિવલી। આગળનું વાક્ય છે પ્લીઝ ગીવ મી 2 ટિકિટ ફોર મુંબઈ। પ્લીઝ એટલે વિનંતી કરે છે, એટલે આજ્ઞાત વાક્ય છે, બરાબર। પહેલું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે, સેકન્ડ વાક્ય વિધાન વાક્ય છે, હા કેવું વાક્ય છે? આજ્ઞાત વાક્ય છે। ડુ યુ વોન્ટ ટુ ટ્રાવેલ બાય ધ મેલ ટ્રેન? શું તું મેલ ટ્રેનમાં ટ્રાવેલ કરવા ઈચ્છે છે? એટલે પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર। હવે આને આપણે જોઈએ કે કઈ રીતે એને આપણે ટ્રાન્સફર કરીશું। તો આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવવાનું છે, બરાબર। તો પહેલું વાક્ય કોણ બોલે છે? આસ્ક ધ પેસેન્જર। પેસેન્જર પૂછે છે, પ્રશ્ન કરે છે, કોને પૂછે છે? ક્લાર્કને, બરાબર। પ્રશ્નાર્થ વાક્ય છે એટલે રિપોર્ટિંગ વર્ડમાં આપણે લખીશું આસ્ક। ધ પેસેન્જર આસ્ક્ડ ક્લાર્ક। બરાબર। હવે આપણે વારો આવ્યો સંયોજક મૂકવાનું, તો આપણે જોઈએ કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે, પણ વાક્યની શરૂઆત ઇઝ થી થાય છે, એટલે કે ટુ બી ના રૂપથી છે, એટલે આપણે સંયોજક તરીકે મૂકીશું ઇફ। પ્રશ્નાર્થ વાક્ય હોય અને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ તો વાક્યને આપણે કેવું બનાવવાનું છે? વિધાન બનાવવાનું છે, બરાબર। તો શું છે? ઇઝ ધ ટ્રેન, તો આપણે લખવાનું ધ ટ્રેન ઇઝ। ઇઝ નું શું થઈ જશે? વોઝ, અને ટુડે નું થઈ જશે ધેટ ડે। તો શું લખીશું? ધ ટ્રેન વોઝ લેટ ધેટ ડે। If the train was late that day. હવે આના પ્રશ્નના જવાબમાં કોણ જવાબ આપે છે? ક્લાર્ક।
કોને જવાબ આપે છે? પેસેન્જર ને. આપણે લખવાનું કે રિપ્લાઇડ વિથ અને યસ આવેલું છે એને આપણે સાથે લઈ લઈએ તો શું થશે? રિપ્લાઇડ વિથ પોઝિટિવલી. કોણ જવાબ આપે છે? ક્લાર્ક. કોને જવાબ આપે છે? ધ પેસેન્જર. અને વિધાન વાક્ય છે એટલે સંયોજકમાં શું આવશે? ધેટ. બરાબર? આ કેવું વાક્ય છે? વિધાન વાક્ય એટલે સંયોજકમાં આવશે ધેટ. ઇટ ઇઝ નું શું થઈ જશે? વોઝ. ઇટ વોઝ હાફ એન અવર લેટ. બરાબર? આપણે બે સેન્ટેન્સ પૂરા થયા. હવે કીધું છે કે પ્લીઝ ગીવ મી 2 tickets ફોર મુંબઈ સેડ ધ પેસેન્જર. પેસેન્જર કોને કહે છે? ક્લાર્ક ને કહે છે. બરાબર? અહીંયા કીધું છે પ્લીઝ, વાક્ય આજ્ઞા છે. પ્લીઝ એટલે શું? વિનંતી કરવી. એટલે આપણે શું લખવાનું? રિક્વેસ્ટેડ. પેસેન્જર રિક્વેસ્ટ કરે છે ક્લાર્ક ને. આપણે લખીશું પેસેન્જર રિક્વેસ્ટેડ ક્લાર્ક. અને આજ્ઞાત વાક્ય છે સંયોજકમાં આવશે ટુ. બરાબર? પ્લીઝ નીકળી જશે ગીવ મી. હવે અહીંયા શું છે? મી છે. બરાબર? મી છે એટલે ફર્સ્ટ પર્સન છે. ફર્સ્ટ પર્સન છે એટલે બોલનાર મુજબ. બોલનાર કોણ છે? પેસેન્જર. પેસેન્જર છે અહીંયા બોય પણ હોઈ શકે, ગર્લ પણ હોઈ શકે. બરાબર? એટલે શું આવશે? ગીવ હિમ અથવા હર. બરાબર? બેમાંથી કોઈ પણ એક લખો તો ચાલે. ગીવ હર અથવા હિમ 2 tickets ફોર મુંબઈ. બરાબર? ત્રીજું વાક્ય પૂરું થયું. આગળનું વાક્ય છે ડુ યુ વોન્ટ ટુ ટ્રાવેલ બાય ધ મેલ ટ્રેન. હવે પહેલું વાક્ય કોણ બોલે છે? પેસેન્જર. તો એનો જવાબ કોણ આપે છે? ક્લાર્ક. આ પેસેન્જર બોલે છે તો આ કોણ જવાબ આપે છે? ક્લાર્ક. અહીં ક્લાર્ક પ્રશ્ન કરે છે પેસેન્જર ને. એટલે આપણે લખીશું ક્લાર્ક આસ્ક્ડ ધ પેસેન્જર. ક્લાર્ક આસ્ક્ડ ધ પેસેન્જર. વાક્યની શરૂઆત શેનાથી છે? ડુ થી છે. એટલે સંયોજકમાં શું આવશે? ઇફ. વાક્યને આપણે વિધાન બનાવશું એટલે યુ પહેલા આવશે, ડુ પછી આવશે. એટલે યુ સાંભળનાર કોણ છે? ક્લાર્ક. બરાબર? સોરી, સાંભળનાર કોણ છે? પેસેન્જર. બરાબર? એટલે હી અથવા શી. હવે અહીંયા આપણને આપેલું છે ડુ અને વોન્ટ. ડુ એટલે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળને શેમાં ફેરવવાનું છે? સાદા ભૂતકાળમાં. બરાબર? સાદો વર્તમાન કાળ શેમાં ફેરફાર થાય? સાદા ભૂતકાળમાં. બરાબર? એટલે શું થઈ જશે? ડુ નીકળી જશે, વોન્ટ નું થઈ જશે વોન્ટેડ. If he અથવા she wanted to travel by the mail train. બરાબર? તો આવી રીતે આપણે પેરેગ્રાફ જે છે એકદમ સમજીને, ખૂબ જ ધીમે, ખૂબ જ વ્યવસ્થિત દરેક શબ્દને આપણે જોઈને આપણે પેરેગ્રાફને ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવીએ તો કોઈ આપણને તકલીફ રહેતી નથી. ચલો અહીંયા આપણને એક બીજો પેરેગ્રાફ આપેલો છે એ આપણે જોઈએ. બરાબર? વન મોર એક્ઝામ્પલ. વોટ અ ફની લુકિંગ એનિમલ ધીસ ઇઝ. ઉદ્ગાર ચિહ્ન છે અહીંયા. બરાબર? એટલે ઉદ્ગાર વાક્ય છે. બરાબર? ઉદ્ગાર વાક્ય છે બે થી બને છે, એક વોટ થી બને અને હાઉ થી બને છે. બરાબર? સેડ ધ બોય. છોકરો કહે છે કે કેટલું ફની, કેટલું રમૂજી પ્રાણી દેખાય છે. It has a big hump on its back, said the teacher. બરાબર? ટીચર એને કહે છે કે it has a big hump on its back. બેક એટલે એની પીઠ, પીઠ ઉપર હમ્પ એટલે કે ખૂંદ છે. Does it store food in its hump? શું તેના હમ્પમાં, તેની ખૂંદમાં ફૂડ, ખોરાક સ્ટોર કરે છે? Ask the boy. છોકરો ટીચરને પૂછે છે. ટીચર કહે છે yes it is. હા તે કરે છે. It is the ship of desert. એને રણનું વહાણ પણ કહેવા માંગે છે. બરાબર? આપણે જોઈએ સેન્ટેન્સ. પહેલું વાક્ય કેવું છે? ઉદ્ગાર વાક્ય છે. બરાબર છે? ઉદ્ગાર વાક્ય છે પહેલું. વાક્ય કોણ બોલે છે? સેડ ધ બોય એટલે છોકરો બોલે છે. અને કોને કહે છે? સેડ ટીચર. ટીચરને કહે છે. બરાબર? અહીંયા બે કેરેક્ટર છે, એક બોય છે અને એક ટીચર છે. બરાબર? તો બોય ટીચરને કહે છે ધ બોય
exclaimed with આપણે joy લખી શકીએ બરાબર. The boy exclaimed with joy. કોને કહે છે? ટીચર. The teacher. ઉદ્ગાર વાક્ય છે એટલે સંયોજકમાં શું આવશે? that. The boy exclaimed with joy, the teacher, that. What a funny animal. ઉદ્ગાર વાક્ય છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ એટલે વાક્યને આપણે કેવું બનાવવાનું છે? હકાર બનાવવાનું છે બરાબર, વિધાન બનાવવાનું છે. તો શું થશે કે this is અહીંથી વાક્યની શરૂઆત થશે તો this નું થઈ જશે that. That was. what છે નીકળી જશે અને very શબ્દનો ઉપયોગ કરવાનો છે. શું થશે? a very funny looking animal. That was a very funny looking animal. બરાબર. It has a big hump on its back, said the teacher. આ પ્રશ્નના જવાબમાં કોણ કહે છે? ટીચર કહે છે. કોને કહે છે? છોકરાને. એટલે આન્સર લખી શકીએ the teacher replied the boy. અને વિધાન વાક્ય છે એટલે શું આવશે? that. અહીં રિપ્લાય ની જગ્યાએ આપણે આન્સર પણ લખી શકીએ the teacher replied the boy that it છે ત્રીજો પુરુષ છે એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. has જે છે કાળમાં પરિવર્તન થશે એટલે has નું શું જશે? had. It had a big hump on its back. બરાબર. ત્રીજું વાક્ય છે does it store food in its hump? ask the boy. છોકરો ટીચરને ફરીથી પ્રશ્ન કરે છે બરાબર. the boy asked the teacher. સંયોજક મૂકવાનું છે, પ્રશ્નાર્થ વાક્ય છે પણ વાક્ય શેનાથી છે? does થી એટલે કે to be ના રૂપથી છે એટલે સંયોજક તરીકે શું આવશે? if. વાક્યને આપણે વિધાન બનાવીશું એટલે does it તો it does થઈ જશે એટલે શું થઈ જશે? it. does નીકળી જશે, stores છે તો stored. it stored food in its hump. બરાબર. કોણ જવાબ આપે છે? ટીચર એના પ્રશ્નોનો જવાબ આપે છે પણ કેવી રીતે? હકારમાં જવાબ આપે એટલે ટીચર રિપ્લાઇડ વિથ પોઝિટિવલી. કોને જવાબ આપે છે? ધ બોય, છોકરાને. અને સંયોજકમાં આવશે that. it is નું શું થઈ જશે? it was. it is the shape of desert. આ પણ સેન્ટેન્સ પાછું કોણ બોલે છે? ટીચર બોલે છે એટલે વાક્યમાં ઉમેરો થશે એટલે શું થશે? and added that. વિધાન વાક્ય છે એટલે શું આવશે? and added that it was the shape of desert. બરાબર. તો આવી રીતે પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફને આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ખૂબ જ સરળતાથી આપણે ફેરફાર કરી શકીએ. બરાબર. તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં વાક્યને ફેરફાર કરતા અથવા પેરેગ્રાફને ફેરફાર કરવામાં જેટલા પણ નિયમો છે એ નિયમો બધા જ આપણે ફરજિયાતપણે તૈયાર કરીશું. અને જો આપણે એ બધા નિયમો તૈયાર કરીશું, આપણને બધા જ નિયમો આવડી જશે તો કોઈ પણ સેન્ટેન્સ એવું ન હોય કે જે સેન્ટેન્સને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ન ફેરવી શકીએ. બરાબર. એટલે ખૂબ જ સરળ છે પણ આપણને ક્યારે સરળ લાગે છે કે જ્યારે આના જે રૂલ્સ જે છે તે રિપોર્ટિંગ વર્ક બધામાં શું આવે, કયા સેન્ટેન્સમાં કયું રિપોર્ટિંગ વર્બ આવે, કયો સંયોજક આવે, ક્રિયાપદના કાળમાં કઈ રીતે ફેરફાર થાય છે, સર્વનામમાં કઈ રીતે ફેરફાર થાય છે, સમયદર્શક શબ્દમાં કઈ રીતે ફેરફાર થાય છે. જો આ બધા જ રૂલ્સ આપણે તૈયાર કરી લઈશું તો આપણા માટે ખૂબ જ ઈઝી છે. બરાબર. નમસ્તે.